ગુપ્ત નવરાત્રી 15 જુલાઈથી શરૂ થાય છે. ઘણા લોકો માત્ર ચૈત્ર નવરાત્રી અને શરદીય નવરાત્રી વિશે જ જાણે છે, પરંતુ હિન્દુ પરંપરામાં એક વર્ષ દરમિયાન કુલ 4 નવરાત્રી આવે છે. ચૈત્ર નવરાત્રી, અષાઢ ગુપ્ત નવરાત્રી, શરદીય નવરાત્રી અને માઘ ગુપ્ત નવરાત્રી. ગુપ્ત શબ્દનો અર્થ અહીં કોઈ રહસ્યમય કે ગોપનીય વસ્તુ નથી. અહીં ગુપ્ત શબ્દનો અર્થ થાય છે આંતરિક સાધના, આત્મસંયમ અને અંતર્મુખી ભક્તિ. આ 9 દિવસોમાં ભક્તો બાહ્ય દેખાવો છોડીને પોતાના મન, વાણી અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખીને મંત્ર જાપ, ધ્યાન, ઉપાસના અને આધ્યાત્મિક સાધના કરે છે. તેથી તેને ગુપ્ત નવરાત્રી કહેવામાં આવે છે. આ નવરાત્રી દરમિયાન ખાસ કરીને 10 મહાવિદ્યાની ઉપાસના કરવામાં આવે છે. માં કાળી, માં તારા, માં ત્રિપુર સુંદરી, માં ભુવનેશ્વરી, માં ભૈરવી, માં છિન્નમસ્તા, માં ધૂમાવતી, માં બગલામુખી, માં માતંગી અને માં કમલાની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે અષાઢ ગુપ્ત નવરાત્રી 15 જુલાઈથી શરૂ થઈ 23 જુલાઈના રોજ પૂર્ણ થાય છે. આ ગુપ્ત નવરાત્રીમાં શ્રદ્ધા, નિયમ અને સંપૂર્ણ સમર્પણ સાથે કરેલી ઉપાસના અને સાધનાથી માતાની કૃપાથી તમારી યોગ્ય મનોકામના પૂર્ણ થવાનું શક્તિશાળી સાધન બની શકે છે.